નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। પાટણ જિલ્લામાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ જોવા મળ્યો છે। પાટણમાં દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડ્યા। રાધનપુરમાં ખુલ્લેઆમ વિદેશી દારૂ અને બિયરનું વેચાણ થઈ રહ્યું છે। મસાલી રોડ પર દારૂ બિયરનું જાહેરમાં વેચાણ થતો એક વિડીયો વાયરલ થયો છે। જિલ્લામાં જાહેરમાં વેચાતા દારૂના વાયરલ વિડીયો બાદ પોલીસની કામગીરી ઉપર સવાલો ઊભા થયા છે કે એક સામાન્ય બુટલેગર આ રીતે દારૂનું વેચાણ કરે છે તો પછી ધંધાકીય ગુનેગારો જિલ્લામાં કેટલો દારૂ ઠલવતા હશે। આ બીજા બે વિડીયો પાટણ શહેરમાં ખુલ્લેઆમ વેચાણ કરતા બુટલેગરોના છે। આ જોઈને એવું લાગે છે કે પાટણ શહેરમાં નહીં, આપણે રાજસ્થાન કે ગોવામાં રહીએ છીએ। આ બંને વિડીયો પાટણ શહેરને લજવી રહ્યા છે। પાટણમાં બે વિદેશી દારૂના અડ્ડા તમને બતાવીએ કે જ્યાં પોલીસના ડર વગર બિંદાસ બે મહિલાઓ અને એક ભાઈ વિદેશી દારૂનો વેપાર કરે છે। પાટણની જનતા પાટણના એસપી વસંતભાઈ નાઈ પાસે અપેક્ષા રાખી બેઠી છે કે આ વિદેશી દારૂના ઠેકા બંધ કરાવે। પાટણ શહેરમાં આ રીતે ખુલ્લેઆમ દારૂ વેચવાની પરમિશન કોને આપી? પાટણ શહેરમાં વેચાતો ખુલ્લેઆમ વિદેશી દારૂનો અડ્ડો સાબિત કરી બતાવે છે કે સ્થાનિક પોલીસનો બુટલેગરને કોઈ ડર નથી। આ વિડીયોમાં દેખાતો વિદેશી દારૂનો અડ્ડો પાટણ શહેરનો છે અને હા, કયા પોલીસ સ્ટેશન હદનો અને બુટલેગરનું નામ શોધવાનું કામ પાટણ એલસીબીનું છે। જો આ વિદેશી દારૂ ઠેકાઓ પર કોઈના આશીર્વાદ નહીં હોય તો આ વિદેશી દારૂ ઠેકા બંધ થઈ જશે અને જો પરમિશન ચાલતી હશે તો તેરી બી ચૂપ મેરી બી ચૂપ જેવી વાત થશે। હજુ બીજા 7 વિદેશી દારૂના ઠેકા તમને બતાવ્યું છે કે જ્યાં પોલીસના ડર વગર બિંદાસ્ત વેપલા થઈ રહ્યા છે। પાટણ જિલ્લામાં આવેલ તમામ પોલીસ સ્ટેશન હદમાં કયા વહીવટદારનો આશીર્વાદથી ચાલતા દારૂના ઠેકા અને જુગારના અડ્ડા કઈ કઈ જગ્યાએ ચાલે છે, કોની પરમિશનથી ચાલે છે તે પણ અમે તમને બતાવતા રહીશું।